કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો? તો મસ્ત મજાનો મિત્રો અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં આપણે છે ને રીંગણા તોડવાના હાલે છે, પણ એ પહેલાં આપણે પીવાની છે ચા. તો ફટાફટ હાલો ચા ઉની કરીને પહેલી પછી જઈ ખેતરમાં આપણે રીંગણા તોડવાના છે. આપણે છે ને ચા પીને એવા ને અહીંયા જો રીંગણા તોડવાના હાલે છે. જો આમાં રીંગણા તોડે છે. રીંગણી મોટી મોટી થઈ જાય ને એટલે એક શામાં 2 જણાને રહેવું પડે. અહીં જો અમારી મમ્મી રીંગણા તોડે છે, મારા પપ્પા છે. જોઈ લો આવા કંઈક રીંગણા છે આમાં મિત્રો. રીંગણા ઝાઝા છે, ઓલકાર આપણે તોડેલા છે એ રીંગણી મોટી છે, કારણ કે એ રીંગણીમાં 2 ખાલી ખાતર આવેલું છે. તમને બતાડું તો આયલી છે ને રીંગણીમાં ફેર બતાતો છે. જો આ શાહ નાનો છે, આ શાહ મોટો છે, કારણ કે આમાં ખાતર આવી ગયેલું છે, દાટેલું છે ને આમાં દાટેલું નથી એમ છે. ત્યાં હાલો તો આપણે ઘડીક રીંગણા તોડવા મળીએ. આપણે છે ને રીંગણા તોડવા નથી ગયા, પણ રીંગણાને વકલ કરવા આવ્યા. અહીંયા રીંગણું જો કવડું મોટું એટલે અવડાવડા રીંગણા થઈ ગયા બોલો એમાં રીંગણીમાં. આપણે જો આ નાના રીંગણા છે ને આ ઓળાના છે. આપણે વકલ કરીએ છીએ ને આટલાના એ બાકી છે, એટલો વકલ કરી નાખ્યો છે, કારણ કે હજી કોઈ રીંગણાની ડોલ ઠેલવા આવ્યું નથી. આપણે 2 ડોલના રીંગણા છે તો એટલા જ છે, એ તો તોડવાના ચાલુ છે. તો એ આવે ત્યારે આપણે વકલ કરવા માંડીએ પછી બીજું. આપણું ભાઈબંધ જવાય હું તો કેમ કા ભાઈબંધ? ભાઈબંધ તો છે ને હવે વરસાદ રહી ગયો છે, તો હવે આપણે જવાનું છે દુકાને. જો અત્યારમાં વરસાદે બધું પલાળી દીધું છે ને આપણી ગાડી જો પડી છે અહીંયા. આપણે લૂસતા ને જો હવે કાદુવાળી થઈ ગઈ છે, કારણ કે ચોમાસામાં એવી જ હોય ગાડી. તો હાલો હવે દુકાને જઈએ ફટાફટ. નજારો કેવો આવે છે એકદમ શિયાળાનો. જો પાણી ભર્યું છે, ભારે મસ્ત લાગે. જવો પાણી ભર્યું છે, ગામનો પેટ્રોલ પંપ છે ને. આપણે બીજી વાડીએ કપાસ નીંદવાનો હાલે છે. જો આવડા કપા નીંદે છે ને આપણે દુકાને લાવ્યા છીએ ને આવડા એટલો કંઈક નીંદો છે ને આમાં જો બધે ખડ કેટલું થઈ ગયેલું, એટલું ખડ થઈ ગયેલું છે. હવે આપણે જવાનું છે ઘરે. હાલો ફટાફટ ઘરે જઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને દુકાને ઘરે વી આવ્યા ને તમને જો આ નળનો નજારો બતાડું, કેવું મસ્ત લીલું લીલું થઈ ગયું છે. જો આપણે આપણું મકાનની દિવાલ છે એ પણ લીલી લીલી થઈ ગઈ છે ને આખી નળ લીલી લીલી થઈ ગઈ છે. અત્યારે આપણે છે ને દુકાને લઈ આવ્યા છીએ ઘરે ખાવા માટે. ને આ આપણો છે એટલો રોપ પીડ્યો છે જો ડુંગળીનો. આ એટલો કે આપણે ડુંગળીનો રોપ છે. હાલો ફટાફટ ખાઈ નાખીને ખાઈને પાછું આપણે દુકાને જ જવાનું છે. ને આ જો રીંગણી આપણી રીંગણી તમને ઘણી વાર બતાડીશ છે, તો હાલો આપણે ફટાફટ ખાઈ નાખીએ. છે ને રીંગણાનું શાક છે, પણ રીંગણાનું શાક મને ભાવતું નથી બધું. જો કંઈક રીંગણાનું શાક છે અને રોટલી છે ને સાઈઝ છે, પણ આપણે સાઈઝ લીધી નથી. હાલો ફટાફટ ખાઈ નાખીએ. રીંગણીમાં આટો મારતો હોય પણ રીંગણી જો મારે કડે પગી ગયા, અવડી અવડી રીંગણી થઈ ગઈ છે. તો આમાં કંઈક ખડે વધારે છે ને તો ખડની દવા નાખી દીધેલી છે. બાકી રીંગણી જુઓ કેમ જામી ગઈ ને, બાકી જોરદાર જામી ગઈ છે રીંગણી. હું છે ને અત્યારે કપામાં આટો મારવા આવ્યો હતો ને કપા જોવો કે અવડો અવડો થઈ ગયો છે ને. અત્યારે આપણે કપામાં આટો મારવા આવ્યા હતા, કારણ કે બેકામ વાદળ ને એવું છે એટલે બહુ દુકાને ગયો નથી ને હમણાં દુકાને જવાનું છે. હું કોઈ પહેલાં આપણે કપાએ આટો મારી આવી. ને મિત્રો તમને ખેતીવાડીના વિડીયો જોવા ગમતા હોય ને તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે મિત્રો મારી પાસે કાંઈ ટોપિક નથી વ્લોગ બનાવવા માટેનો, એટલે હું ક્યારેક જ વ્લોગ બનાવું છું. બહુ વ્લોગ તો બનાવતો નથી બને ત્યાં સુધી, બાકી ક્યારેક વ્લોગ આપણે બનાવીએ છીએ ને આ ચેનલમાં આપણે વ્લોગ જોવા તમને મળી રહેશે. બાકી ખેતીવાડીના વ્લોગ તમને ગમતા હોય ને તો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. બાકી અત્યારે કપામાં આપણે આટો મારીએ છીએ ને આ મોલકાર માંડવી છે. મને એમ થાય કે આવડે બધાને હું મારે કાંઈ બતાડવું, કેવા વિડીયો બનાવું જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો. પ્લીઝ યાર કોમેન્ટ કરવાનું ન ભૂલતા, જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ને આ છે ને આપણી મોટી માંડવી છે, તમને હું જરાક આમથી બતાડી દઉં. ને આ છે નાની માંડવી ને આમાં જો આપણે વચમાં ઓછી પારવી ઉગી ને એટલે બે સારું કરેલું છે. 2 આ એક ખાલી છે ને બાકી કેટલી હારે ખબર? 6 હારે છે. 6 ની 5 છે, કેટલી છે? 6 જ છે મિત્રો, 6 હારે છે એ માંડવી આપણી. ને બાકી જો આવી કંઈક માંડવી છે ને વચમાં 2 ખાલા ને એવું છે, એટલે આપણે પછી પાછી વાવી દીધી. આપણે છે ને દુકાને ઘરે બી એવા છીએ ને હવે લાગી છે ભૂખ. આવીને તો આપણે હુતા છે ને જરાક ખાવાનું છે. જો આનકાર મારું મમ્મી છે ને ખાવાનું પીસતા હોય એવું લાગે છે, તો હાલો ફટાફટ જરાક જમી નાખીએ. જમવામાં શું છે ખબર? જરાક ખોળીએ જ ખબર પડે. જો ગાંઠિયાનું શાક છે, આમાં રીંગણાનું છે ને મરચાં છે. તો હાલો ફટાફટ જરાક ખાઈ નાખીએ. છે ને હવે આપણે છે ને જમવા બેસી ગયા છીએ. જમવામાં જો શાક છે ને રોટલા છે ને અમારે જેડીભાઈ જો જમવાનું ચાલુ છે ને
તો હાલો બધા મિત્રો જમવા. અને આપણે તમને ખબર ન હોય તો કહી દઉં, આપણે દિશામાના વ્રત આલે છે. હું એ દિશામાના વ્રત રહું છું. એવું નથી કે આમ બૈરાત રહી. આપણે તે દિશામાનું વ્રત કરીએ છીએ. મારે દિશામાનું વ્રત છે. આજ 5 દિવસ પૂરા થયા અને આપણે અત્યારે જમવા બેઠા છીએ. તો અહીંયા આગ આપણે જમાડી છે. તમારે શું કહે જરા કોમેન્ટમાં જણાવજો. અમારે તો અહીંયા આગ કહેવાય, આગ જમાડી દઈએ એટલે પછી આપણે જમવાનું શરૂ કરવાનું હોય. તો શું છે આ ઘીહોડા અને ગાંઠિયાનું શાક બનાવ્યું અને રોટલા બનાવેલા છે આપણે. અને આજ આમ થાકી ગયા છે, કેમ કે આમ હવે તો એવું ટેવ પડી ગઈ છે કે માતાજીની દયા છે, કંઈ ખબર નથી પડતી, બહુ ભૂખે નહીં લાગતી. અત્યારે તો મને બહુ ભૂખ, કાંઈ આમ જરાય ભૂખ જ નહીં લાગે. અગર તો આમ વ્રત નહોતા રહેતો ત્યારે આમ બહુ ભૂખ લાગી જતી. અત્યારે બહુ કાંઈ બહુ ભૂખ લાગી નહીં, પણ થોડું જમી લઈએ, કેમ કે કાલ પાછું આપણે બીજો દિવસ છે એટલે 6થા દિવસ છે એટલે આપણે ભીખું રહેવું પડે, એટલે થોડુંક જમી લઈએ. અને આજ આખો દી આપણે કામે એટલું કર્યું, કપા નેતા હતો એ આમ કંઈ ભૂખ નથી લાગી. તો હાલો ફટાફટ હવે છે ને જેટલું થોડુંક જમવાનું છે એટલું જમી લઈએ. તો ફાઇનલી મિત્રો બસ આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી. મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ એ થોડુંક એડિટિંગ ને એવું કરવાનું છે, તો હું ફટાફટ એડિટિંગ કરી નાખું. તો બાય બાય બધાને, ચેનલ સબસ્ક્રાઈબ કરતા બાય બાય.